જાણીતા લોક કલાકાર ગાયિકા મીરા આહિરની વ્યથા મેં આજે જોઈ, જેમાં મીરા આહિર કહી રહ્યા છે કે સોસાયટીઓમાં ક્ષત્રિય સમાજને, ક્ષત્રિય સમાજ એટલે મિત્રો માત્ર કાઠી અને ગરાસિયા ન સમજવા. કાઠી અને ગરાસિયા પ્રમુખ રીતે ક્ષત્રિય સમાજનું પ્રતીક છે, પણ આહિર, મેર, કારડિયા, નાડુદા, હિંદવાણી રાજપૂતો આ બધી જ ક્ષત્રિય ભાવથી જીવવાવાળી જે કોમ છે એ ક્ષત્રિય સમાજ છે. અને આ જે ભેદભાવ થાય છે મકાન આપવાનો સોસાયટીઓમાં, એ ચાહે કોઈ પણ મહાનગર હોય, સુરત હોય, વડોદરા હોય, કે પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, કે નાના નાના નગર હોય સૌરાષ્ટ્રના, એ આ બધા જ લોકો થાય છે. આ બધા જેટલા પણ મેં તમને ક્ષત્રિય વૃત્તિવાળા લોકો કીધા, ક્ષત્રિય વૃત્તિવાળા જેટલા સમાજ મેં કીધા, એ બધાની સાથે આ પ્રકારનો ભેદભાવ અને અન્યાય થાય છે. મારા વ્યક્તિગત અનુભવ, અમદાવાદના બોપલ કુમા વિસ્તારમાં 4-5 વર્ષ સુધી મેં નિવાસ કર્યો, અને આ નિવાસ દરમિયાન મને ખુદને મકાન શોધતી વખતે વારંવાર હું પોતે ક્ષત્રિય છું આ ઓળખ છુપાવવી પડતી હતી. મને બહુ અંદરથી એ વખતે વ્યથા થતી કે શા માટે, મતલબ મારા પૂર્વજોએ 5-6 વર્ષ સુધી આ દેશને બચાવ્યો, આટલા બલિદાન આપ્યા, આજે પણ બલિદાન આપવા માટે તત્પર, અને શા માટે, મતલબ એવું તે શું કર્યું છે, એવું તે શું લૂંટી લીધું છે આ દેશનું, એવું તે શું. અમે તો રજવાડા આપ્યા, ક્ષત્રિયોએ રજવાડા આપ્યા, કાઠી દરબારોએ, ગરાસિયા દરબારોએ, કૃષ્ણકુમારસિંહજી 1 રૂપિયો અને શ્રીફળ લઈ રજવાડા આપ્યા. તો ઉલટાનું યાર, અમને તો આ સમાજની અંદર, આ સભ્યતાની અંદર માન મળવું જોઈએ, અમને અહોભાવથી જોવા જોઈએ, અમને પ્રેમ મળવો જોઈએ. એના બદલે અમારી સાથે આ પ્રકારનું વર્તન કેમ થાય? પણ ઠીક છે, એ વખતે પરિવારને લઈ અને એક સંબંધીને ત્યાં હતો, એટલે મારી પ્રાયોરિટી હતી કે ઝડપથી હું કોઈ એક માળો મને મળી જાય, માથું નાખવા માટે જગ્યા મળી જાય, એટલે મારા પરિવાર સાથે હું ત્યાં રહી શકું. એટલે ભેદભાવ મેં ત્યારે અનુભવેલો, અને એ મારા હૃદયમાં હતો. મીરા આહિરની વાત જ્યારે મેં જોઈ ત્યારે એ બધી વસ્તુઓ અને વાતો મારા મનમાં તાજી થઈ ગઈ. એ વખતના અનુભવો મારા મનમાં માનસ પટલ ઉપર ફરીથી જીવંત બન્યા, તાજા બન્યા. એટલે મને દુઃખ થતું. આપણને ઘણી બધી વખત એવું લાગે કે અન્ય ધર્મના લોકો આપણા વિરુદ્ધ છે, અન્ય સંસ્કૃતિના લોકો આપણાથી ભિન્ન છે, પણ આ તો સાલું વિથિન સનાતનના વાળાની અંદર પણ અલગાવનો અનુભવ મેં પહેલી વખત કર્યો. ત્યાં સુધી મેં પોતે વ્યક્તિગત, કેમ કે અહીંયા ગામડે તો એ પ્રકારનો માહોલ નહીં, આખું ક્ષત્રિય સમાજનું ગામ, એટલે અલગાવ મેં પ્રથમ વખત અનુભવ્યો અને ખૂબ પીડા થયેલી કે જે પ્રકારે આપણી ઉપર આક્રમણો આવી રહ્યા છે, જે પ્રકારે આપણી સંસ્કૃતિ પર ખતરો આવી રહ્યો છે, આવનારા દિવસોમાં જે પ્રકારે આપણી આવનારી પેઢી ઉપર ખતરાઓ આવી રહ્યા છે, આપણે તો દિન પ્રતિદિન એક થવાની જરૂર છે. એના બદલે આપણે તો વિઘટિત થઈ રહ્યા છીએ, આપણે તો અલગાવવાદી બની રહ્યા છીએ, આપણે તો સંકુચિત બની રહ્યા છીએ, આપણે તો વાડાઓ મજબૂત કરી રહ્યા છીએ. એટલે આ બધી પીડા મેં એ વખતે અનુભવેલી. ત્યારબાદ મકાન લીધા બાદ એક તો મહા મુસીબતે ખૂબ રજડપાટ કર્યા બાદ એક સોસાયટીમાં મકાન મળ્યું. ત્યાં પણ પછી મેં જોયું કે નવરાત્રિનું આયોજન હોય કે કોઈ પણ આયોજન હોય, એમાં પણ બાદબાકી કરવામાં આવતી ક્ષત્રિય સમાજની. અને મેં કહ્યું ને એમ કે ક્ષત્રિયમાં એની સાથે સાથે હું એડ કરીશ કે ભાઈ ભરવાડ રબારી, આ સમાજને પણ એડ કરો. જે આ ભેદભાવ થાય છે ને મકાન આપવામાં, એમાં મેં જેટલા ક્ષત્રિય તમને કયા ક્ષત્રિય વૃત્તિવાળા સમાજ, એની સાથે સાથે ભેદભાવમાં માલધારી સમાજ પણ સમાવિષ્ટ છે, જેમને મકાન નથી આપવામાં આવતા. એટલે આ બધું મેં જ્યારે અનુભવ્યું ત્યારે ખૂબ પીડા અનુભવેલી કે સાલું સનાતન કઈ રીતે ટકશે. કેમ કે આપણે જો એક નહીં રહીએ, આપણે જો પરસ્પર આ પ્રકારે જ્ઞાતિ જાતિના વૈમનસ્યને પેદા કરીશું તો કઈ રીતે સનાતન ટકશે. અને ક્ષત્રિયો માટે તો ભલે લોકો ગમે તે કહે, પણ જે સોસાયટીમાં ક્ષત્રિય હોય ત્યાં કોઈ પણ પ્રકારનો અન્યાય થાય, કોઈ બેન દીકરીઓ ઉપર કશુંક થાય, એમના રક્ષણની જરૂરિયાત ઊભી થાય, તો મને નથી લાગતું કે ક્ષત્રિય ચૂપ બેસે. કેમ કે શ્રી ભગવાને અર્જુનને કહ્યું હતું કે તું યુદ્ધ કરવાની ના પાડે છે, પણ તારી ભીતર રહેલી ક્ષત્રિય વૃત્તિ તને યુદ્ધ કરાવશે. એટલે અમારી સાથે, ક્ષત્રિય સમાજ સાથે ભલે ગમે એટલા ભેદભાવ થાય, ભલે અમને ધિક્કાર આપવામાં આવે, ભલે અમને જાકારો આપવામાં આવે, કૃતજ્ઞ નિર્લજ સમાજ દ્વારા અમારી અવગણના કરવામાં આવે, પણ જરૂર પડે અમે લડી લઈએ છીએ.
હું હંમેશા કહું છું, આની પહેલાં પણ કહ્યું છે કે જ્યારે જ્યારે ગાયોના ધણ વિદેશી આક્રાંતાઓ લઈને જતા ત્યારે કાઠી દરબારોએ, ગરાસિયા દરબારોએ, ક્ષત્રિયોએ, નાથા મોટવાડિયા જેવા આપણા મેર વીર પુરુષોએ, દેવાત બોદર જેવા અનેક આહીરો, સોમનાથની સખાવતે પણ મેયર હતા, વાઘેર હતા, આહીરો હતા. આ કોઈ લોકોએ ક્યારે નથી જોયું કે ભાઈ આ ગાય કોઈ પ્રજાપતિની છે, સુથારની છે, બ્રાહ્મણની છે, પાટીદારની છે, વાણિયાની છે, દલવાડીની છે, માલધારીની છે. એમને હંમેશા પોતાના ક્ષત્રિય ધર્મનું વહન કર્યું હતું, કોઈ ભેદભાવ. જોગીદાસ ખુમાણનું જીવન જુઓ તમે. જોગી બાપુ વગડામાં વિચરતા હતા અને એક માલધારી યુવતી ત્યાં હતી ભર બપોરે મે મહિનાની ગરમીમાં, અને બાપુએ પૂછ્યું કે તને બીક નથી લાગતી? કે જ્યાં સુધી મારા પિતા જોગીદાસ ખુમાણના બારવટા ચાલતા હોય ત્યાં સુધી અમે શું કામ ડરીએ? આટલી નીતિમત્તા હતી એ વખતના અમારા ક્ષત્રિય બહારવટિયાઓમાં, આપણા ક્ષત્રિય યોદ્ધાઓમાં, પ્રાતસ્મરણીય વીર પુરુષોની અંદર. એટલે યાર દુઃખ તો થાય છે, ઘણી બધી વખત દુઃખ થાય છે, અને જે પ્રકારના ખતરાઓ આવી રહ્યા છે એટલે વધુ દુઃખ થાય છે કે યાર તમને લોકોને ખબર નથી કે કયા પ્રકારના ખતરાઓ આ દેશ ઉપર, આ ગૃહ યુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે આપણો દેશ. અને એવા સંજોગોમાં જ્યારે એક થવાની જરૂર છે, જ્યારે નેક થવાની જરૂર છે, જ્યારે એકબીજાને પ્રેમ કરવાની જરૂર છે, જ્યારે માત્ર એક જ વાળો સનાતન. મને દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજ આ માટે ખૂબ જ ગમે કે આ જાતિ ને જ્ઞાતિના કારણે જે ભેદભાવ છે ને, આપણે એ આપણી ભીતર ઐક્ય નિર્માણ થતું નથી, એકતા નિર્માણ થતી નથી. એટલે મહાપુરુષે એ વખતે બધાને બધી જ્ઞાતિ જાતિ અટક હટાવી અને આર્ય કરી નાખ્યા હતા. એટલે બધા છે ને એક આર્યના માળખાની નીચે આવી જાય, આર્યની છત્રી નીચે જ બધા એકતા અનુભવે. એટલે આ તો છે મીરાબેન, અને હજુ ચાલતું રહેશે, કારણ કે આપણે શત્રુબોધ નથી લેતા, આપણે ઇતિહાસમાંથી નથી શીખતા. અને અલગાવ મનુષ્ય પ્રકૃતિનો હિસ્સો છે. એક જ કુટુંબમાં પણ લોકો અલગાવ કરતા હોય છે કે આ વધુ નજીક, પણ આ બધા નાના નાના અલગાવ હોય એનાથી સંસ્કૃતિઓને ઓછું નુકસાન થાય. પણ તમે જે અલગાવની વાત કરો છો, જે રીતે ત્યાં ક્ષત્રિય સમાજને, માલધારી સમાજને મકાન આપવામાં નથી આવતા, એ બિલકુલ દુઃખદાયી છે, અસ્વીકાર્ય છે. આની જરૂર નથી. આનાથી સનાતન તૂટશે, આનાથી હિન્દુ સંસ્કૃતિને નુકસાન છે. એટલે ખૂબ દુઃખદાયી છે. અને બીજી એક મારે ચર્ચા આજના વિડીયોમાં એ કરવી છે, આને રિલેટેડ જ છે, સુસંબંધિત જ છે, કે વીએચપી બજરંગ દળ કે આરએસએસના લોકો ગરબાની અંદર જે અન્ય સંસ્કૃતિ સભ્યતાના લોકો પ્રવેશે એને લઈ અને એ લોકો કોઈ ઘણી બધી જગ્યાએ લડત ચલાવતા હોય છે. તો આ લોકોનો હિન્દુ સમાજ દ્વારા ખૂબ વિરોધ. મારે વિધર્મીઓની અથવા તો બીજા ધર્મના લોકોની વાત જ નથી કરવી. મારે પહેલાં તો આપણા સનાતનના વાડામાં રહેલા બુદ્ધિજીવી, સેક્યુલર, પોતાની જાતને કશુંક માનવાવાળા, શાહમૃગી વૃત્તિવાળા લોકો કે જે શાહમૃગની પાછળ સિંહ પડે ને તો દોડે અને થાકે દોડાય નહીં, એટલે પોતાનું માથું રેતીમાં નાખી દે. એને એમ કે મને સિંહ નથી દેખાતો એટલે સિંહ ચાલ્યો ગયો, ખતરો પૂરો થઈ ગયો. પણ ખતરો એ રીતે પૂરો નથી થતો. એટલે પોતાને બુદ્ધિજીવી માનવાવાળા, ઇન્ટેલેક્ચ્યુઅલ માનવાવાળા, સુસભ્ય માનવાવાળા, સુસંસ્કૃત માનવાવાળા આ જે નવી પેઢીના કીડા મકોડાઓ છે ને, એ નહીં સમજી શકે. અને હું તો સલાહ આપું છું વીએચપી આરએસએસ બજરંગ દળને કે મૂકો યાર, મૂકો. તમે કોની લડત લડો છો? તમે કોની લડત લડવા? જેની લડત લડવા તમે નીકળ્યા છો એ જ તમને તમારી પડખે ઊભા રહે એમ નથી. જેની લડત તમે લડવા નીકળ્યા છે એ લોકો જ કલાક કલાક ચર્ચાઓ કરે છે, તમે સંકુચિત ને, તમે તો રેડિકલ ને. એટલે યાર જેના માટે તમે લડો એ લોકો તમને રિવોર્ડ અને રેકગ્નિશન નહીં આપે. અને આ સંસ્કૃતિમાં હજારો વર્ષોથી આ ચાલ્યું છે. હું હંમેશા કહું છું, પદ્માવત મૂવી વખતે પણ મને ખૂબ કડવા અનુભવ અમદાવાદના મીડિયા જગતમાં. લોકોને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માટે ખૂબ લાગણી હતી, ક્ષત્રિયો માટે નહીં. આ દેશમાં સૌથી વધુ જોક ક્ષત્રિયો ઉપર બન્યા છે. એટલે સમજો તમે કેટલી હદે ઉપકારોને ભૂલી જવાની અહીંયા પરંપરાઓ છે. એટલે હું વીએચપી બજરંગ દળ આરએસએસના લોકોને પણ વિનંતી કરીશ કે મૂકો યાર, મૂકો. કેમ કે પરાણે કોઈની લડત ન લડાય. તમારી પડખે ઊભા રહેવાનું તો અલગ, આ લોકો ઉલટાના તમને જ ખોટા ચિતરી દેશે. તમારા આત્મબળને ખતમ કરવા માટે કોઈ કસર નહીં છોડે આ સમાજ. એટલે ઘણા બધાને મારી વાત સાથે ઘણા સહમત નહીં થાય, પણ યાર મારી વાત તમને ખોટી લાગે છે, મારી વાત પછી તમને બધાને અંદર તેલ રેડાશે. તો યાર સમાજ જ્યારે આ પ્રકારનું વર્તન કરે છે, સનાતની લોકો જ્યારે વીએચપી બજરંગ દળને ક્યારે પ્રેમ નથી કરતા
અથવા તો સતત એમની ટીકા આલોચના કરી એમનું આત્મબળ ખલાસ કરવાની કોશિશ કરે છે, એ એમની બેન દીકરીઓની નહીં, આપણા બધાની બેન દીકરીઓની લડત લડી રહ્યા છે. એ સ્વાર્થી નથી. તમારી જેમ 9 વાગે એસી ચાલુ કરી વ્યક્તિગત સુખોમાં જીવવાવાળા લોકો નથી. એ આ આખાય વાળાની, આખાય સમાજની, મા ભારતીની ચિંતા કરવાવાળા લોકો છે. એમને પણ જો આપણે એપ્રિશિએટ ન કરી શકીએ, એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત ન કરી શકીએ, તો પછી શું કહું? મારે નારાજ નિરાશ થઈને આ જ કહેવું પડે ને કે ભાઈ, આપણે જે લોકોની તમે ચિંતા કરવા નીકળ્યા છો એ લોકોને જ તમારી પડી નથી, એ લોકો જ તમને દુશ્મન માને છે. એટલે તમારી પહેલી લડત તો હિન્દુઓ સામે જ છે. સનાતની સો કોલ્ડ બુદ્ધિજીવી ઇન્ટેલેક્ચ્યુઅલ કુરકુરે મેગી જનરેશનના લોકો જ તમારા દુશ્મન, તમને દુશ્મન માને છે. એટલે આ પ્રકારની માહોલ છે, આ પ્રકારની સભ્યતા છે. એટલે મારે આ દુઃખ સાથે મીરા આહિરના વિડીયો બાદ મીરાબેનને પણ હું સલાહ આપીશ કે મીરાબેન, આ ચાલવાનું, આ ચાલતું આવ્યું છે, હજુ આગળ પણ ચાલવાનું. જ્યારે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થશે ને ત્યારે આ બધાની આંખો ખુલશે ને ત્યારે મોડું થઈ ગયું હશે. અને વીએચપી બજરંગ દળવાળા ભાઈઓને પણ નમસ્કાર કરી અને માફી માગીને કહીશ કે અમે લાયક નથી કે તમે અમારા માટે લડો. અમે તો ખૂબ ઘર સામે ઘોડા વડે એટલે ડેલો બંધ કરીને જીવવાવાળા, સ્વાર્થી, નખ શીખ પગથી પાણી સુધી સ્વાર્થમાં લિપ્ત, માત્ર પોતાનો વિચાર કરવાવાળા લોકો છીએ. બૈરું છોકરું શાલિગ્રામ ને હું પૈસાનો દાસ. આનાથી આગળ અમારી કોઈ સામૂહિક સામાજિક ચેતના નથી. એટલે મહેરબાની કરી અને અમને માફ કરી દેજો અને અમારા માટે ન લડશો. તમે પણ મજા કરો યાર, તમારા પરિવાર જોડે શું કામ આ કોની પટલાઈ કરો છો? કશું નહીં મળે અહીંયા, નિરાશા જ હાથ લાગશે. આ લોકો નહીં જાગે. એટલે તમે એને જગાડી શકો જે સૂતેલા છે. જાગીલા જ હોય પણ જાગીલા નથી એવો ખોટો દેખાડો કરતા હોય, જેને લડવું જ નથી, જેને સત્ય જ નથી જોવું, એવા શાહમૃગી વૃત્તિવાળા લોકોને ન જગાડી શકાય. તો મીરાબેન, આવું જ ચાલશે. વીએચપી બજરંગ દળવાળા, આરએસએસવાળા ભાઈઓને પણ કહું છું કે યાર વાંધો નહીં, લડો, પણ તમારે એવા લોકોની લડાઈ લડવાની છે કે જેમના માટે તમે લડો છે ને, પહેલાં એ જ તમારા દુશ્મન થશે અને પહેલાં તમારે એમનો જ સામનો કરવો પડશે. ત્યારબાદ તમારી લડાઈ તો ખૂબ વિકટ અને જટિલ છે. પરમાત્મા મા ભારતી તમને શક્તિ આપે, પણ વાતાવરણ ખૂબ જ ઉદાસીન અને નિરાશ કરનારું છે. ધન્યવાદ.